અત્યારે આ અમે હૈયે તમે મરી જવાના હૈયે અમાર છોકરોને કંઈક થાય એવું અમન કરી આપવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં અમારે, બરાબર? હદ તો ત્યાં થાય છે કે ગામની નિશાળ છે જેમાં 250 બાળકો ભણી રહ્યા છે અને 250 બાળકો ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. 88ના દુષ્કાળની અંદર અમે ધરોઈ ડેમમાં ગયા ત્યારે અમે આ બધા લોકો જીવ્યા, ઢોર ઢોકર બધું, ને ત્યારે પટેલ લોકોની જમીન આ હું પોતે દીવા તળે અંધારું, આ આપણી ત્યાં કહેવત, અને એ એકદમ ખરા અર્થમાં ક્યાંક સાર્થક થયેલી જે દેખાય તે સાબરકાંઠાના ખેડબ્રહ્માના ખેડવા અને એની આસપાસના વિસ્તારમાં આપણે આવીએ તો આ એકદમ સાર્થક થયેલી દેખાય. ખેડવા બહુ મોટો ડેમ બન્યો છે અને ખેડવા ડેમનું પાણી નીચે મેદાની વિસ્તારમાં ખૂબ બધી જગ્યાએ લોકોને ફાયદો કરાઈ રહ્યું છે, પીવાના પાણી માટેથી લઈને ખેતી માટે બધી જ જગ્યાએ. પણ ખેડવા ડેમ જે ગામની જમીનમાં બન્યો છે એ ખેડવા ગામના લોકોને પાણી નથી મળી રહ્યું. હદ તો ત્યાં થાય છે કે ગામની નિશાળ છે જેમાં 250 બાળકો ભણી રહ્યા છે અને 250 બાળકો ત્યાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. એમણે હેન્ડપંપ કર્યો, સરપંચ સાહેબ અને ગામના લોકોએ બોરવેલ કરવા માટે પ્રયત્ન કર્યો, પણ જમીનમાં પાણી નથી એટલે એ પણ ફેલ ગયો. પીવાના પાણી માટે એ લોકોને માથે બેડા ઉપાડીને બહેનોએ તો ખાસું બધું સ્થળાંતર કરવું પડે છે. આમ આવું બધું સાંભળીએ ને એમની વેદના જ્યારે સાંભળીએ ને ત્યારે આમ હલી જવાય. અહીંથી ખૂબ બધા લોકો છે જે સ્થળાંતર કરીને કમાવવા માટે પોતાની જમીનો છે ને તો એ સાથી ભાગ્યા તરીકે કોકની જમીનોમાં એમને કામ કરવા જવું પડે છે. આ પીડા છે. હું પટેલની દીકરી છું અને મારી પાસે પણ જમીન છે, અમારી ખેતી છે અને મારા બાપાને જમીનમાં પાણી ન મળે ને એને કોકના ખેતરમાં મજૂરીએ કરવા જવું પડે, કેવી પીડા થાય. આવી પીડા પરિવારો અહીંયા વેઠી રહ્યા છે. એમણે કીધું કે બેન, પાણી ના મળે ને અને સરકાર પાણી અહીંયા ના આપે તો તમે કહેશો એ કરવા માટે અમે સરકારને છેક ગાંધીનગર આવવું પડશે તો પણ અમે આવીશું. એક નહીં, બે નહીં, પણ 25 થી 30 હજાર આખું ઘર બંધ કરીને આવવું પડે ને તો એ બધાની એક જ વિનંતી છે, ખાલી પાણી આપો, અમારે બીજું કાંઈ નથી જોતું. અમારે બીજું બેન કશું નથી, બરાબર? પાણીની સમસ્યા બહુ છે અમારે વર્ષો સુધી, બરાબર? અમારે ખેડવાની ડેમ છે, ગુજળિયાત ને બધાની છે, કિનાલો કાઢી કાઢીને પાણી જાય છે, અમને પાણી મળતું નથી કે કશું છે નથી. અત્યારે જુઓ ને તો આ બધા હુકટાડા છે. અમારે પીવાની બહુ સમસ્યા છે. અત્યારે કૂવામાં 50 હાથ કૂવા ગોડેલા છે પણ કૂવામાં પાણી બી છે નથી, બરાબર? એવી તકલીફ છે. તે અમારે જે તે કરી ને પાણીની વ્યવસ્થા થાય એ પ્રમાણનું અમારે વિનંતી છે તમારે. બીજું બહાર જઈએ કામ, પાણી નથી એટલે અહીં કામ, અહીંથી જઈએ ભાગમાં જઈએ, 7મો ભાગ આલે છે, કઢાઈ આપો, પછી કે આ નખી આપો, મને એવું કરી કરીને મને તો હું કરીને અમે જઈને પેટ પોહિયન કરી શકીએ, કરી શકતા નહીં. એના માટે તમારી વિનંતી કરીએ કે ગમે તે રીતે અમને પાણીની વ્યવસ્થા થાય એવું અમને કરો. અમે 70-74 સાલના હૈયે કે ડેમ આવે ઇન્દિરા આવે કરતા કરતા આજ સુધી અમારા માથામાં તોડો આવો. અમે 50-60 વર્ષની ઉંમર થઈ ગઈ છે તો હજી ડેમ દેખો નહીં. અત્યારે ત્રાસ છે એક જાતનો બેન, પાણી જ નહીં. 250 બાળકોને પાણી કેવું પીવાનું? અત્યારે સવારની શાળા તે લઈને આવે બાટલા ભરીને, આવી સમસ્યાઓ છે. અમને 88ના દુષ્કાળની અંદર અમે ધરોઈ ડેમમાં ગયા ત્યારે અમે આ બધા લોકો જીવ્યા, ઢોર ઢોકર બધું, ને ત્યારે પટેલ લોકોની જમીન આ હું પોતે ફાળવવામાં પટેલ લોકો ના વાવણા દીધો ને અમે અમારા આદિવાસીઓને કમાઈને પછી અમે આવ્યા દુષ્કાળમાં જીવતા રહ્યા. નકર ખલાસ થઈ ગયા ત્યારે અમે ના હોત, જોવા ના હોત. ખરેખર બેન, આ તમારો આભાર માનીએ, ભગવાન પ્રત્યે અમારો તમારો આભાર માનીએ, પણ અમને આટલી સમસ્યા જો દૂર કરો તો તમને ભગવાન બરોબર માનીએ છીએ અમે બેન. ખરેખર બીજો બેન, આ તળાવ છે હાર્ડ મોરમ છે, નીચે હાર્ડ મોરમ છે એટલે એક અમારે એ વિનંતી છે કે પાલ થુરે પાયો ખોદાઈ જાય નવેસરથી, પાયો ખોદાઈ દે હાર્ડ મોરમથી સિમેન્ટનો પાયો ઉપર લાવી દે પાળ સુધી,
તો પાણી અંદર ગરકી ન જાય ને નીચે જતું ના રહે, તો તળાવ ભરેલું રહે બેન. જુઓ, તળાવ ખોદવાનું કામ અમે પોતે કરી રહ્યા છે, આપણી સંસ્થા કરી રહી છે. પાળાના કામ માટે આપણે સરકારને હું લખીશ અને એમને કહીશ તમે જેટલી પણ ચીજોની જરૂરિયાત છે ને લખીને તમે મને આપજો. હું એવું નહીં કહેતી કે આ 2 મહિનામાં પતી જશે, પણ અમારી ખાતરી છે કે જ્યાં સુધી નહીં થાય ને ત્યાં સુધી અમે પીછો નહીં છોડીએ. આટલું લખી છે બરાબર, અને અમે એ રીતે જ કામ કરવા ટેવાયેલા. સરકાર સાંભળે પણ છે એવું નથી. અમે ગયા અઠવાડિયે જ હું મુખ્યમંત્રીને પણ મળેલી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ એમને પણ મળેલી ને બંનેને કીધું કે આ વિસ્તારને તમારે પાણી આપવાની જરૂર છે. એમને કીધું કે તમે વિગતો અમને આપો, એમને વિગતો પહોંચાડી પણ છે. મને આશા છે કે એ લોકો કરશે. તો સરકારની પાઈ આદિવાસીઓ માટે ઢગલો પૈસા ગ્રાન્ટમાં આવે છે, પણ ખબર નથી એનું શું થાય છે. એમ ખર્ચાતા બી હશે, પણ ક્યાંક એ જમીની સ્તરે દેખાય એ પણ જરૂરી છે. આદિવાસી ના મન કોઈ આ જો તમે અહીં કે લીલારો પાણી પીવાનું પાણી કયો છે, કોઈ ડોહા મરી ગયા છે તોય કોઈ પાણી કેથી અમન કોઈ મળતું નહીં કઈ ને અત્યારે આ અમે હૈયે તમે મરી જવાના અહીંયા અમારા છોકરોને કંઈક થાય એવું અમન કરી આપવાનું છે, બીજું કોઈ કરવાનું નહીં અમારે. બરાબર, ધરોઈ ડેમ બન્યો ખેડવાની અંદર, પાણી આપ્યું, બધા ઉજળિયાતને જીવાર્યા, તો અમે આદિવાસીએ શું કર્યું? હે, તો અમે તો તમને મારે કહેવાનું એ છે, અમે તો રોકાણ કરી દઈએ, પાણી નીકળવાને દઈએ, કેનાલો બંધ કરી દઈએ, અમે અરજીઓ આપી દઈએ ગાંધીનગર સુધી, બધા અરજીઓ આપીને અમે તો રોકાણ કરી દઈએ, પાણી ના આપવા દઈએ. રાજસ્થાનથી આવતું વોકું દકાળિયું વોકું એમાં સારું પાણી આવે છે. ખેડવા ખાદરા ફળોમાં તો 87-88માં તળાવ હતું, વધ્યું હતું, પાણીના વેગથી વધારે પાણી આવવાથી તૂટી ગયું. એ તળાવ જો સારી રીતે પાકો સિમેન્ટથી બંધાઈ જાય તો એ તળાવ સારો ભરાઈ જાય તો અમારે ડેમની જરૂર નથી, એથી રિવર્સ કેનાલ નહીં નાખે તો આ તળાવ ભરેલું રહે, બી ભરેલું રહે ને સારું પાણી રાજસ્થાનથી આવે છે. ને આખું દકાળિયું જીવતું થઈ જાય તો છે દિગ્થલી હિંગટિયા પાંચમોડા સુધી ને ફાયદો થાય બેન. એટલે તળાવો અહીંયા ખૂબ બધા છે, ચેકડેમ છે, પણ ક્યાંક ચેકડેમ ડિસલ્ટિંગ નથી થયું, ક્યાંક ચેકડેમ તૂટી ગયા છે. આ જે ગામ છે અહીંયાનું તેનું તળાવ કેટલા વર્ષો પહેલાં 86માં એમણે કીધું હતું ગળાય હતું, એ પછી કોઈ કાંઈ થોડી ઘણી પાળ સરકારમાંથી કરી, બાકી ઊંડું જ નહીં થયેલું. એટલે અમારા નયનાબેન છે, અમેરિકામાં રહે છે નયનાબેન પટેલ, બેકર્સફિલ્ડમાં. મને એમ થાય કે એમના જેવા જો સ્વજનો જેને પોતાના દેશ માટે આટલી બધી લાગણી હોય એવો એક ગુજરાતી, એક ભારતીય જો ઈચ્છે ને તો આપણા દેશની શકલ બદલાઈ જાય. નયનાબેને ખેડબ્રહ્માના અમે મોડલ 6 ગામો લીધા છે ને એવી જ રીતે પોશીના તાલુકાના 6 ગામોને અમે મોડલ વિલેજ તરીકે ડેવલપ કરી રહ્યા છે. આ 12 ગામોમાં જળસંચયના જેટલા પણ કાર્યો કરવા પડે એમાં પોતે સક્રિય રીતે સહયોગ કરી રહ્યા છે. એમની સાથે સાથે અમારા આદરણીય પ્રતુલભાઈ શ્રોફ, ડૉક્ટર કે.આર. શ્રોફ ફાઉન્ડેશન એ પણ ખડે પગે છે. આ વિસ્તારમાં વર્ષોથી શિક્ષણની ધૂણી રખાઈને બેઠા છે. આ બધાની મદદથી અમે જળનું ટીપે ટીપું અહીંયા કેવી રીતે બચે એ માટે પ્રયત્ન કરશું. આપણે ખાલી પાણી પૂરતું નથી રોકાવાના, આપણે 5 વર્ષનું આયોજન બનાવ્યું છે અને અમારા 5 વર્ષ સુધી પાણી છે, શિક્ષણ છે, રોજગારી છે, ખેતીવાડી છે, બહેનો માટેનું કામ છે. આપણે સમૂહ ભાવનાથી 5 વર્ષમાં આખો આ એરિયા જે છે એને ડેવલપ કરવાનું પ્લાનિંગ કરેલું છે. એટલે એવું નથી કે આ ખાલી ચોમાસા પૂરતું તળાવ નીકળી જવાના છે. 5 ગામો નક્કી કર્યા, 6 ગામો ખેડબ્રહ્માના, અને એમાં આપણે જોડે રહીને કામ કરવાનું છે. એટલે દરેક ગામનું એક તળાવ અત્યારે કરી રહ્યા છીએ. આ સિઝન પતશે, જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં આપણું પાણી ખતમ થશે એટલે આ વિસ્તારના દરેક ગામમાંથી એક ચેકડેમ જે તૂટી ગયા છે ને એને રિપેર કરશું. અને એની સાથે સાથે ચેકડેમનું ડિસિલ્ટિંગ, કેમ કે આખા ચેકડેમ હોય પણ માટીથી ભરી ગયા હોય તો એનું પાણી સ્ટોર થાય જ નહીં, એટલે એ કામ આપણે કરીશું. આવતી સિઝને પાછું અહીંયાનું બીજું તળાવ ને બીજું આયોજન જે કરવાનું થશે એટલે એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ. અને તમારે જ કહેવાનું છે, અમે કંઈ અહીંના વતની નથી, મને ખબર નથી પાણી ક્યાંથી આવે છે. આપણે તકલીફ ભોગવી પણ એ તકલીફમાંથી આવનારી પેઢી છે તકલીફ ના ભોગવે એટલા માટે થઈને 5 વર્ષ સુધી અમે તમારી જોડે જ છીએ. અમન મરતે મરતે થોડું અમારા છોકરો હારું થવું એમ તો મને લાય હારા આવે. તમે છે ને મરતા નહીં, તમારે જીવતે જીવતે
સરકાર જે રીતે પાણી લિફ્ટ કરીને નાખવું પડે તો પણ આ વિસ્તારને આપવું જોઈએ. આદિવાસીઓ પણ આ દેશના નાગરિકો છે, ભારતીય છે, એ પારકાને પરાયા નથી. એની સાથે આ વર્તન જે થાય એ મને એવું લાગે છે કે યોગ્ય નથી. આપણે સૌ, સરકાર પણ વિચારે અને જવાબદાર નાગરિક તરીકે તમે સૌ પણ સહયોગ કરશો તો એક એક નાળું, એક એક ચેકડેમ, વરસાદી જેટલું પાણી આવે છે એ બધાને આપણે સ્ટોર કરી શકીએ તો આખા વિસ્તારને આવનારા 2-5 વર્ષમાં આપણે પાણીદાર કરી શકીએ. તો સૌ જોડાવ એવી વિનંતી પણ. અને નયનાબેન, તમારો ખૂબ આભાર. ઈશ્વર તમને જે સંપદા આપી છે એનો તમે ખરેખર બહુ સુંદર રીતે ઉપયોગ કરી રહ્યા છો. તમે આવવાના નથી અહીંયા એ પણ મને ખબર છે, પણ અહીંયા આ બધાની વાતો પણ તમે સાંભળો કે કેવા પરિવારોને તમે મદદ કરી રહ્યા છો. ફરીવાર હૃદયપૂર્વક આભાર ને ઈશ્વરનું વહાલ તમારી પર કાયમ વરસતું રહે એવી પ્રાર્થના.